નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં એટલે કે ગઈકાલે જે વિડીયો મૂકેલો હતો એમાં 1.2 થી આપણે શરૂઆત કરેલ હતી, પરંતુ અભ્યાસક્રમ મુજબ એટલે કે 70% કોર્સ મુજબ 1.1 નો દાખલો પહેલો અને ઉદાહરણ પહેલું પણ એમાં સામેલ છે, એટલે એ પહેલા લઈ લઈએ આપણે ઉદાહરણ 1. તો એમાં યુક્લિડની ભાગવિધિ અથવા ભાગ પ્રવિધિથી 4052 અને 12576 નો ગુસા શોધો. તો જોઈએ ઉદાહરણ 4052 અને 12576. જો ગુસા 12576 મોટા છે 4052 કરતા, પહેલા લઈ લેવાનું છે. હવે એના પછી 12576 બરાબર અહીંયા આવશે 4052 ગુણ્યા ભાગવિધિ એટલે એક પ્રકારનો ભાગાકાર જ છે, તો એમાં જોતા જાઓ. હવે 12576 ભાગ્યા આપણે કરવાના છે 4000 ને કેટલા 52. 12576 ભાગ્યા 4000 ને 52. હવે અહીંયા 4000 ને 52 છે, અહીંયા 4 આંકડા લખશું તો ભાગ આવશે ને 5 આંકડા ભેગા લેવા પડશે. એ માટે 4 નો પાવ લઈ લો, 4 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 વધી જાય, 16000 જેવું થઈ જાય. 4052 ગુણ્યા 4 કરીએ એટલે 3 વડે ભાગ આવશે. 3 ગુણ્યા 6 આ 3 50 15 5 1 0 1 ના 1 3 14 ને 12100 ને કેટલા થયા 56. પહેલી બાજુ 0 2 4 400 ને કેટલા વધ્યા 20. તો ગુણ્યા 3 પ્લસ 420. જો આ બેનો ગુણાકાર કરો પ્લસ એમાં શેષ એડ કરો 4052 ગુણ્યા 3 પ્લસ 420 કરી નાખો 12576 આવી. એમ છતાં આપણે આમ જોઈએ અને માની લો કે કેમ લઈ લઈએ 4 આ 4 કરીને 12 એટલે એક્સેસ બીજી. જો આ બેનો ગુણાકાર કરો 4 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 12 12 એક કરો એટલે પાછું શું આવી જશે 13 ભાગાકાર કરતા છે એટલે 4000. જો 4052 ગુણ્યા 3 છે, આ બેનો ગુણાકાર છે 12576 માંથી બાદ કરવાનો એટલે કે પ્લસ 420 વધશે, એટલે કે 420 વધશે. એક પ્રમાણે પાછું 4052 સાઈન લઈ લો 4052 બરાબર અને કેટલા લેશું તો 420 છે સાઈન મૂકવાની ગુણ્યા ફરી પાછો ભાગાકાર એટલે 4052 ભાગ્યા 420. જો અહીંયા 3 આંકડા નિહાળે 405 છે, આ 400 ને કેટલા આપ્યા છે તો 20 છે, એટલે 4 આંકડા ભેગા લેવા પડશે. તો 4 આંકડા ભેગા લે તો પહેલા આપણે આમ લઈએ 420 ગુણ્યા 10 કરશો એટલે કેટલા થઈ ગયા તો 4200 થઈ જશે. એટલે 9 વડે ભાગ્યા છે 4 9 36 એટલે કે 3600 ની આસપાસ રહેશે. 9 લઈ લઈએ 9 ગુણ્યા 0 એટલે 0 9 તો 18 9 ચોક 36 ને 37 ને કેટલા થયા 80 એટલે હાલશે. બાદબાકી કરતા જાય એટલે 2 15 માંથી 8 કાઢી નાખશો કેટલા વધશે તો કે 7 અને 9 થયા 9 માંથી 7 કાઢી નાખશો એટલે 2 0 એટલે 420 ગુણ્યા 9 પ્લસ 272. આ 272 કેમ આવે તો કે 420 ગુણ્યા 9 કરો 4052 માંથી 2 ગુણાકારને બાદ 2 નો ગુણાકાર બાદ કરો એટલે 200 ને કેટલા વધશે 72. ફરી પાછી એક પ્રક્રિયા 420 અહીંયા લઈ લો, આ શેષ છે અહીંયા લઈ લો 272 ફરી પાછું લેજો. એમનો પણ ધ્યાનમાં 272 ને 272 ગુણ્યા 2 કરીએ તો 544 આસપાસ એટલે 544 થઈ જાય છે. 420 કરતા વધી જાય છે પણ એમ ના ધ્યાનમાં આવે તો સીધો આપણે શું કરતા કે ભાગાકાર કરો 420 ભાગ્યા 272 એટલે એક જ ભાગ આવશે. અને 272 0 માંથી 2 ના જાય એટલે કે 10 માંથી 2 જાય એટલે 8. અહીંયા 11 માંથી 7 કાઢી નાખશો એટલે 4 અને 3 માંથી 2 કાઢી નાખશો એટલે 100 ને કેટલો વધશે 48. એ તો આ ગુણ્યા 1 પ્લસ 148. હાલો ફરી પાછી એક પ્રક્રિયા 272 બરાબર 148 ગુણ્યા હવે 148 માટે 272 ને ભાગવાના છે 148 ગુણ્યા 2 કરીએ તો 296 થઈ ગઈ. 272 થી વધી જાય છે કે નહીં ભાઈ? તો 1 વડે ભાગાશે એટલે 148 148
પ્લસ આ બેનો ગુણાકાર એટલે કેટલો થશે 148 એમાંથી બાદ કરી નાખો એમ ધ્યાનમાં ના આવે ભાગાકાર કરો 272 ભાગ્યા 148 એક વડે ભાગાકાર એટલે 139 ચાલો 12 માંથી 8 કાઢી નાખશું એટલે 4 અને 6 માંથી 4 કાઢી નાખશું એટલે કેટલો બચશે તો કે 2 અને અહીંયા 2 માંથી 1 કાઢી નાખીએ એટલે 1 સોરી નો હા 12 માંથી 8 કાઢી નાખશું એટલે 4 અને 6 માંથી 4 કાઢી નાખશું એટલે 124 એટલે પ્લસ 124 ફરી પાછી એની એક પ્રક્રિયા 139 બરાબર અને કેટલા આવશે 124 1 124 એક વડે આવશે પ્લસ 139 માંથી 124 નો 124 ગુણ્યા 1 નો ગુણાકાર બાદ કરીએ એટલે કેટલા બચશે અહીંયા 24 હા 124 1 139 માંથી 124 કાઢી નાખીએ એટલે કેટલો બચશે 24 હવે ફરી પાછું અહીંયા 124 બરાબર અને 24 ગુણ્યા 24 નો પારો હોય 124 થી વધુ બના જોઈએ તો કે 24 બચે 120 24 6 વધી જાય છે 24 ગુણ્યા 5 24 બચે 120 આ બેનો ગુણાકાર કેટલો તો 120 એને 124 માંથી બાદ કરો એટલે કેટલા બચશે અહીંયા ખાલી 4 24 બરાબર 4 નો પારો 24 થી વધવા ના જાય તો 4 6 24 થઈ જાય છે ભાઈ તો 4 ગુણ્યા 6 એટલે 4 24 માંથી 24 જાય તો શું આવશે 0 જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી આપણે ગણતરી કરવી પડે એટલે કઈ રાખવી હવે 0 થી ઉપરની શેષ કઈ છે તો કે 4 એટલે કે જવાબ શું મળશે આપણે તો કે બેયનો ગુસાઅ 12576 અને 4052 નો ગુસાઅ કેટલો થયો તો કે 4 તો લખવાનો આપણને ગુસાઅ 4052 અને 12576 બરાબર જવાબ કેટલો મળ્યો આપણે તો કે 4 લો આ યુગલી વિધિ ભાગ વિધિ પ્રમાણે ગુસાઅ શોધવાની રીત હજુ એક દાખલો લઈ લઈએ આપણે એમ નામ લઈ લો છો મારી તે 4096 અને 96 સ્વાધ્યાય કોઈ એક નોંધ કરતો તમારા માટે ગણવા માટે લખ્યા છે એક ઉદાહરણ એમ જ લઈ લો છું જો એમાં 4096 છે એ 96 કરતા મોટા છે 4096 મોટા છે 96 કરતા હવે આગળ જોઈએ 4096 બરાબર અહીંયા 96 ગુણી ચાલો જો ચેક કરતા જાય ભાગાકાર 4096 એને ભાંગીએ છીએ તો બે આંકડા નહીં આવે પણ ત્રણ આંકડા હશે હવે 96 ત્રણ આંકડા લઈ એટલે કે 9 4 36 4 3 96 ગુણ્યા 3 કરીએ 318 હજી આગળ લઈએ 96 ગુણ્યા કેટલા કરીએ તો કે 4 4 24 2 4 9 36 ને 2 38 300 ને કેટલા થયા 84 96 ગુણ્યા 5 કરીએ તો વધી જ જશે એટલે 300 ને કેટલા આવશે જોઈએ 4 24 નો 2 4 9 36 ને 2 300 ને 84 હવે અહીંયા 300 ને મૂકું છું 84 એટલે 409 માંથી 384 આપણે બાદ કરીએ એટલે અહીંયા વધશે 5 અહીંયા 10 માંથી જાય એટલે 2 અહીંયા g ઉપરથી ઉતારીએ 6 એટલે 200 ને કેટલા થયા 56 હજી પણ ચેક કરીએ 96 ગુણ્યા 2 9 27 96 ગુણ્યા 2 કરી નાખીએ એટલે 192 નો બદલો એના વધારે 192 હજી ઘટે છે પ્લસ 96 કરીએ એટલે 3 વડે ભાગ આવે એટલે 8 9 18 એટલે 200 ને કેટલા થઈ જાય 88 વધી જાય છે એટલે કેટલા વડે ભાગ આવશે તો કે 2 વડે અહીંયા 2 કરીએ એટલે અહીંયા આવશે 100 ને કેટલા 52 હાલો 42 ગુણ્યા 96 કરીએ એટલે સોરી 96 ગુણ્યા 2 એટલે 152 256 માંથી 192 દૂર કરીએ એટલે 4 15 માંથી 9 કાઢી નાખીએ 6 64 વધ્યા એટલે ગુણ્યા 42 પ્લસ કેટલી વધી તો કે 64 96 આયા લઈ લો છું 96 બરાબર આયા 64 ગુણ્યા હવે 64 ને 64 ગુણ્યા 2 કરીએ તો 128 વધી જાય છે એટલે 64 ને 64 જ આવશે પણ ના ધ્યાનમાં ભાગાકાર કરો ભાઈ 96 ભાગ્યા 64 64 * 64 એટલે
એટલે 6 માંથી 4 કાઢી નાખશું કેટલો વધશે 2 અને 9 માંથી 6 કાઢી નાખશું કેટલા વધશે 3 32 એટલે 64 ગુણ્યા 1 પ્લસ 32 બેનો ગુણાકાર છે 96 માંથી બાદ કરીએ એટલે 32 વધે ચાલો પાછા 64 આયા લઈ લો 64 બરાબર 32 એક 32 32 દુને કેટલા થશે 64 પૂરું થઈ જાય છે ત્યાં 0 આવી જાય તો 32 દુને 64 64 માંથી 64 જાય એટલે 0 પાણી પહેલાની શેષ કઈ છે તો 32 અથવા આયા જોયો જે કયો છે તો 32 તો આ બે છે ગુસા તરીકે આપણે એટલે કે ગુસા 32 તો લખી શકીએ આપણે ગુસા 4096 અને 96 બરાબર કેટલો આવશે તો 32 છતાં પણ ટ્રાય કરજો હજુ પછીના સેશનમાં એટલે કે આવતા વિડિયોમાં પણ આપણે આના વિશે થોડા વધારે દાખલા શીખીશું ઓકે ભારત માતા કી જય